તમારું એપલ આઈડી, ઇન્સ્ટા, ફેસબુક, ગૂગલ અને બીજા બધા જ એકાઉન્ટના પાસવર્ડ લીક થઈ ચૂક્યા છે. યસ, ધીસ ઇઝ ધ વર્લ્ડ બિગેસ્ટ ડેટા બ્રીચ એવર. અને એવું હું નથી કહેતો. અકોર્ડિંગ ટુ ફોર્બ્સ અને બીજા ટેક ન્યૂઝ કહે છે કે 16 બિલિયન એટલે કે 1600 કરોડ લોકોના યુઝરનેમ અને પાસવર્ડ લીક થઈ ચૂક્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા બ્રીચ છે. હેકર્સ આનો ગમે ત્યારે મિસયુઝ કરી શકે છે અને 99% ચાન્સ છે કે એમાં તમે પણ આવી શકો છો. ઇવન મારું એકાઉન્ટ પણ 3 જગ્યા પર બ્રીચ થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો. આનાથી બચવા માટે તમારે સૌથી પહેલાં તો તમારે બધા એકાઉન્ટના પાસવર્ડ ચેન્જ કરી દેવાના છે. તમે પણ ચેક કરી શકો છો કે તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં. તેના માટે આ વેબસાઇટ છે Have I Been Pwned. તેના પર તમારું ઈમેલ નાખી અને તમે ચેક કરી શકો છો કે તમારું એકાઉન્ટ કેટલી જગ્યા પર બ્રીચ થયું છે. જો તમારું એકાઉન્ટ પણ બ્રીચ થયું હોય તો પાસવર્ડ ચેન્જ કર્યા પછી આ એક સેટિંગને પણ ઓન કરી લેજો. તેના માટે તમારે ગૂગલ પર જઈ અને મેનેજર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. તેમાં આવેલ સિક્યુરિટી એન્ડ સાઇન ઇન પર જઈ અને લાસ્ટમાં આવેલ ડાર્ક વેબ રિપોર્ટને ઓન કરી દેવાનું છે. હવેથી ગૂગલ તમારા એકાઉન્ટને સતત મોનિટર કરતું રહેશે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર સાથે, જેથી એ પણ એલર્ટ થઈ શકે. તો મળીએ આવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે નેક્સ્ટ વિડીયોમાં.